निकोल अर्बन हेल्थ सेंटर में बच्चों के लिए आरटीई और स्कूल में दाखिले के लिए जन्म प्रमाण पत्र में संशोधन करवाकर आधार कार्ड अपडेट करवाना अनिवार्य कर दिया है। जन्म प्रमाण पत्र में संशोधन करवाने के लिए 2 महीने से इंतजार करना पड़ रहा है। जन्म प्रमाण पत्र का फॉर्म दोबारा जमा करने पर रसीद नहीं मिलेगी। फॉर्म खो जाने पर फिर से लाइन में लगना पड़ेगा। इन सबके बाद आधार कार्ड अपडेट करवाने के लिए फिर से लाइन में लगना पड़ेगा, ऐसा कहना है कल्पेश परमार, अध्यक्ष जो जनता सेना गुजरात के हैं। तो आपको बताते चले, निकोल अर्बन हेल्थ सेंटर में आरटीई और स्कूल दाखिले के लिए जन्म प्रमाण पत्र में संशोधन और आधार कार्ड अपडेट को अनिवार्य किया गया है। ये प्रक्रिया अत्यंत जटिल है और जन्म प्रमाण पत्र के लिए लंबा समय लगता है। रसीद नहीं, फॉर्म दोबारा जमा करने पर कोई रसीद न मिलने से दस्तावेज खोने का जोखिम भी है और पहले प्रमाण पत्र संशोधन के लिए फिर आधार अपडेट के लिए लंबी लाइनों में लगने की मजबूरी है। तो आपको बताते चलें, ये लंबा काम है। जनता सेना गुजरात के अध्यक्ष कल्पेश परमार के अनुसार ये प्रशासनिक ढिलाई विभागों के लिए भारी मुसीबत बनी हुई है। જન્મના દાખલામાં ઓપરેશન માટે એક મહિનો ને દોઢ મહિનો સુધી પરિવાર આવી રીતે આ જ લાઈનમાં બેસી રહે છે। આવું આખા અમદાવાદની સમગ્ર ગુજરાતની હાલત છે। સાથે સાથે બેનને આપણે બતાવીએ કે આ બેન 1 મંથનું નવું છે। આપજો તો 1 મિનિટ મને, કે આ ન્યૂબોર્ન બેબી છે। ન્યૂબોર્ન બેબીમાં તો કેમની એમને ફાઇલમાં જે નામ લખ્યું હોય અને જે ડોક્યુમેન્ટ આપ્યો એ પ્રમાણે જ થવું જોઈએ, પણ આ બેનના જન્મના દાખલામાં પરિવાર લખાઈને આપ્યો એ નામમાં સુધારો ભૂલ છે। 1 મહિનો 15 દિવસ તો આ લોકો ધક્કા ખાધા, હવે પાછું ફરીથી લાઈનમાં 1 મહિનાનું બાળકને ઘરે મૂકીને આવ્યા છે। બેન શું કહેશો તમે? આજે લાલિયાવાડી ચાલી રહી છે નિકોલની અંદર। પહેલા જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે અમે એ લોકોને ફોર્મ ભરીને આપ્યું હતું કે આ રીતે બાળકનો જન્મ થયો છે, એનો અમારે જન્મનો દાખલો કઢાવો છે, તો ફોર્મ ભરીને આપ્યું। પછી જ્યારે ટાઈમ થયો 21 દિવસ પછી લેવા આવવાનો, તો આવ્યા તો એવું કીધું કે હોસ્પિટલમાંથી જે રિસિપ્ટ આપી હોય એ લઈને આવો। એ લઈને આવ્યા તો કે હવે ફોર્મ ફરીથી ભરીને આપો। ફરીથી આજે અમે જ્યારે ફોર્મ ભરીને આપ્યું તો એ લોકો એવું કહે છે કે ફોર્મમાં પપ્પાનું નામ ચોખ્ખું લખેલું છે, તો એની જગ્યાએ એ લોકો એના દાદાનું નામ લખી નાખ્યું। હવે ફરીથી મારે ધક્કા ખાઈને એ દાદાનું નામ કઢાઈને એના ફાધરનું નામ લખાવવું પડશે। ભૂલ એ લોકોની છે ને ધક્કા અમારે નાનું છોકરું 1 મહિનાનું છોકરું ઘરે મૂકીને ધક્કા ખાવાના। કહેવાનો મતલબ એટલો જ છે કે માનવતા હોવી જોઈએ। અત્યારે ઇલેક્શનનો માહોલ છે, બીજું કંઈ કરો કે ના કરો, પણ આ જે માતાઓ છે, માતા પોતે 1 મહિનાનું બાળકને મૂકીને આવી છે, એ લોકો ઉપર થોડી દયા રાખો, તમે માનવતા તો રાખો થોડી। એટલે કમિશનર સાહેબ, તમે એસીમાં બેસી રહો છો, અત્યારે ઇલેક્શનના માહોલની અંદર જે પણ કોર્પોરેટરો વોટ માંગવા આવે છે એ લોકોને એટલું જ કહેવા માંગીએ છીએ કે બીજું બધું તમે કરો કે ના કરો, આ સામાન્ય નાગરિકોની વ્યથા સાંભળજો। આ કાકાની ઉંમર જો, આટલી ગરમીમાં એ લોકો આ બાજુ બતાવજો, આ ત્યાંના કર્મચારીઓ આવે છે। હવે આજે આપણે આવ્યા છીએ એટલે 10 મિનિટ વહેલા આવી ગયા છે, 5 મિનિટ વહેલા આવી ગયા છીએ। બાકી આ લોકો હમણાં જ મને પેલા બેને કીધું કે 2:30 વાગે આ લોકો આવે છે। રોજનો ટાઈમ છે આ લોકોનો, 2 વાગ્યાનો ટાઈમ આવવાનો, 2:30 વાગે આવવાનું અહીંયા। એટલે આગળ પણ છે, તમે કઈ કહેવા માંગશો? શું છે ઓપરેશનમાં, શું આપ્યું છે તમને? સ્કૂલમાંથી શું કીધું છે એ બાબતે? એમ કીધું છે કે આધાર કાર્ડમાં અમારે નામ ચેન્જ કરવાનું છે, છોકરાઓનું એજ પ્રમાણે આગળ 10માના રિઝલ્ટમાં નામ આવશે। જો સુધારો નહીં થયો હોય તો આગળ એડમિશન ના મળી શકે બાબાને। આધાર કાર્ડમાં તપાસ કરી તે કાલ સવારે કે 8 વાગે વહેલા આવીને ટોકન લઈ જાવ। ટોકન 35 જ રોજ ના આપે છે, 35 થી એક પણ વધારે ટોકન નહીં આપી શકે, એમ ના પાડે। પાછું આવવાનું ટોકન લેવા 35 એટલે તમે જાઓ લાઈનમાં, વાંધો નહીં, અમે ત્યાં આવીએ છીએ। કહેવાનો મતલબ એટલો છે કે પહેલા જન્મના દાખલાઓની અંદર સુધારા કરવા માટે લાઈનમાં ઉભું રહેવાનું, પછી આધાર કાર્ડ બનાવવા માટે લાઈનમાં ઉભું રહે, પછી લાઈન બાજુ કલ્પેશભાઈ આ લાઈન છે, પછી આપણે આ લોકોને પૂછવા જઈએ છીએ આ લાઈનમાં આ લોકો શું આપે છે, ફોર્મ લે છે કે નહીં, આપણે અહીંયા લાવજો ને, અહીંયા લાઈવ કરો તમે ભાઈ, અહીંયા લાવજો નજીક, ગણેશભાઈ નજીક આવી જાઓ ભલે। હવે અહીંયા અહીંયા હાલો મારી વાત, અંદર ના લાવો તો ભાઈ, લાવો તો આ બાજુ લાવો। 1 મિનિટ અમે જાઉં કાકા, 2 મિનિટ સાહેબ આ ફોર્મ ભરવાનું ચાલુ છે અહીંયા। 1 મિનિટ બહાર જાઉં। અરજદાર ફોર્મ ભરીને તમને આપે, કલ્પેશભાઈ 1 મિનિટ। હવે સાહેબ ખાલી પહેલા તો પ્રશ્ન એ તમને પૂછવો છે કે કોઈ પણ અરજદારે તમને જ્યારે ફોર્મ આપે છે તો તમે એને સ્લીપ કેમ નથી આપતા? એટલે કેમ નથી આપતા? સ્લીપ કેમ નથી નંબર આપતા? આપો છો તમે? સ્લીપ એમને નથી આપતા। કેમ નથી આપતા? ઇન્વોલ્વ અમને આપેલું નથી સ્લીપ આપવા માટે। એટલે ગવર્મેન્ટ એવું કહે છે કે તમે સુધારો કરો પણ તમને રિસિપ્ટ નહીં આપવાની, એવો ગવર્મેન્ટનો આદેશ છે, કમિશનર સાહેબનો આદેશ છે એવો કે કોઈને રિસિપ્ટ નહીં આપવાની, ના, એવું નથી। તો પછી કેમ નથી આપતા? રિસીપ અમને જનરેટ કરવાનું આપેલું જ નથી। એમ નહીં તો તમે લેખિતમાં એ લોકોને કઈ પ્રૂફ તો આપવો પડે ને કે મેં તમને ફોર્મ આપ્યું અત્યારે હાલ કે ભાઈ આ મારા બાળકનો સુધારો કરવાનો, તમે મને કંઈક લખીને તો આપો ને, મેં તમને ફોર્મ આપ્યું છે। બીજી વાત કહું સાહેબ, આ લોકો અહીંયા જે લોકો છે, તમે જયારે ફોર્મ ભરવા આવો રિસીટ તમને ના આપે ને એવા ઘણા ઉદાહરણો બને છે કે ફોર્મ મળતું નથી, કયા ઓપરેટરે ભર્યું અમને ખબર નથી, હવે ફરીથી ફોર્મ ભરીને આપો। વાત સાચી કે ખોટી? થયું જ છે, આ બેનને થયું જ છે એવું। હવે ના, કોઈને આપણી જોડે બીજી વખત ફોર્મ નથી। અરે એવું સાંભળ્યું છે તો એમને મતલબ કરીએ, તમને પ્રૂફ આવો, બેન આવો, બેન આવો, બેન આવો, બેન આવો, આ બેનને લાવો। સોરી બેટા, 1 મિનિટ આવજો બેટા। આ તમારી અમારી જોડે ક્યારે મેં બીજી
સવારે મેં કીધું કે મારા હસબન્ડ ભરીને ગયા છે તો તમે મને ના કીધું કે બેન તમે ફરીથી ફોર્મ ભરીને નામ આપો. લખવા માટે તમે સાહેબ અત્યારે ફરી ના જાઓ, તમે ફરી ના જાઓ. આ બેન એમને તો જુઠ્ઠું બોલી રહ્યા છે. બેન અમારા આ બેન એક મહિનાનું બાળક છે, બેન. તમે તમારા અધિકારી એક ક્યાં છે? મહિનાનું બાળક છે બેનનો. જન્મ મરણ આરોગ્ય ભવન ગીતા મંદિર. તમારા અધિકારીઓને કહો, સાંભળો મારી વાત. પહેલા તો આ બેને તમને કહી રહ્યા છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી. તમારો બચાવ કરવા માટે તમે કહી રહ્યા છો. ઓફિશિયલ પુરાવો આપો. પહેલા સ્લીપ ના આપવાનું કારણ શું, એનો કોઈ ઠરાવ આપો તમે અમને કે સ્લીપ કેમ તમે નથી આપતા. તે ગીતા મંદિર ગીતા મંદિર કોઈ નહીં જાય. તમારો ફોન બંધ કરી દો. ફોન તમારા સાહેબ છે ને એ અમારા બધાના નોકર છે. તમારા સાહેબ નો કઈ અહીંયા આવે. ગીતા મંદિર જવા માટે અમે બંધાયેલા નથી. તમારા સાહેબ અમારા બધાનો પગાર લે છે, ટેક્સના પૈસા તેમનો પગાર થાય છે. તમે લોકોએ તમે અહીંયા પબ્લિક માટે જ બેઠા છો. તમે પબ્લિક ઠરાવ કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય કે તમારી ગમે તે હોય. તમારી જોડે કઈ લેખિતમાં હોય તો બતાવો. તમે અહીંયા નોકરી કરવા તમે માટે. તમે બધાએ ફોર્મ ભરીને અમને આપ્યું, કાલે ઉઠીને ખોઈ નાખ્યું. મને પણ કોઈ નંબર નથી આપ્યો કે કોઈ નાગરિકોને. હવે ઇન્વર્ટ નંબર આપવાનું ચાલુ કર્યા છે. હવે સાહેબ આ ઇન્વર્ટ નંબર કેવી રીતે આપો છો? તો પહેલા બુદ્ધિ કેમ હતી મારી ગઈ હતી તમારી? રિસિપ્ટ નહીં આપવાની પણ ઇન્વર્ટ નંબર આપશે. હવે કે આઈને તમારે ઇન્વર્ટ નંબર બતાવવાના. હવે આ અત્યાર લોકો. સુધી સાંભળો મારી વાત. અત્યાર સુધી આ લોકો નતા રિસિપ્ટ આપતા, નતા ઇન્વર્ટ આપતા. આપણે આ વિડીયો ચાલુ કર્યો એટલે ઇન્વર્ટ નંબર આપવાનું ચાલુ કર્યું છે. તો આ અત્યાર સુધી ખરેખર કેમ બહુ નહીં મોટી વસ્તુ બધા? છે. આપણા આવાથી ઇન્વર્ટ નંબર ચાલુ થઈ ગયા એટલે જનતાની જીત છે કે આ લોકો એમના કામમાં થોડા સિરિયસ થવા લાગ્યા છે. જો આ મિત્રો ઇન્વર્ટ નંબર આ ઇન્વર્ટ નંબર પાડવાનું ચાલુ કર્યું છે. હે? હવે ફોટો પાડવાનું કે છે. તમે જોઈ શકો હવે છો, હવે ઇન્વર્ટ રિસિપ્ટ નંબર આપવાની ચાલુ ઇન્વર્ટ ચાલુ કર્યા અને હવે આ જો આ ફોટો પાડશે. આ હવે ભાઈને હવે એવું કે છે ઇન્વર્ટ નંબર કે તમારે આપવાની ઇન્વર્ટ સૂચના નંબર કોને આપીને આપી? હવે ફોટો પાડવાનું. આ જનતા સેના જ્યારે જનતાનો અવાજ ઉઠાવે ત્યારે આ લોકો કામ કરવા મજબૂર થાય છે. બાકી જો કોઈ બોલવાનું જ નથી. અંધેરી નગરી મેં ગંડુ રાજા. આ એક જ ધંધો આ લોકોનો બસ. હવે તો ઉપરથી ઓર્ડર નતો. અમને સાહેબ, કહેતા હતા આ ઇન્વર્ટ નંબર પડવાની સૂચના કોને આપી અત્યારે તમને? ઓર્ડર હતો. તો આગળ કેમ આગળ કેમ નહીં નતા આપ્યો? મને કેમ પાડતા? નતો આપ્યો? હમણાં સુધી કેમ નતા મને આપ્યા? મને કેમ નતો આપ્યો ઇન્વર્ટ નંબર? બીજા આ બધા નાગરિકોને કેમ ના આપ્યો? આ બેનને કેમ ના કેમ ના આપ્યો? આપ્યો? હે સાહેબ, ભાઈ તમને કોઈ બીજા બધાને કેમ આપેલા ઇન્વર્ટ લોકોએ નંબર ના આપ્યો? અગાઉ? અત્યારે લાઈવ થાય, વિડીયો તો ઉતરે, અત્યારે અમને કેવી જનતાની વચ્ચે સુધરી તમારો જવાબ જાય ત્યારે કયું કેમ સપનું આવી આપો? ગયું રાતોરાત? એવો કેવો અધિકારીનો ઓર્ડર આવી ગયો ઉપરથી? સીપીએ ડાયરેક્ટ કમિશનરે ફોન કર્યો ડાયરેક્ટ. અત્યાર સુધી ઇન્વર્ટ નંબર નતા, અચાનક આવી ગયો. ઉપરથી આવી ગયો. સીએમ નાખ્યો ઉપરથી ઓર્ડર કે ભાઈ નાખી દે છું. કહેવાનો મતલબ ટૂંકમાં એવો છે કે આ તમામ લોકોને કહું છું ને, ફક્ત આ નિકોલના નાગરિકોને, રહેવાસીઓને નહીં, સમસ્ત ગુજરાતના લોકોને કહું છું કે તમારે તમારા હક અને અધિકાર માટે લડત લડવી પડશે. તમે જો પ્રશ્ન પૂછશો તો આ લોકો કામ કરવા માટે મજબૂર બનશે. લોકો હેરાન થઈ રહ્યા છે. ઇન્વર્ટ અત્યાર સુધી રિસિપ્ટ નથી આપતા. આપણે વિડીયો બનાવીને પ્રશ્ન પૂછ્યો એટલે ઇન્વર્ટ નંબર આપવાનું ચાલુ કર્યું. તો અત્યારે એ લોકોનું આમાં શું કરપ્શન હતું કે ઇન્વર્ટ નંબર ના આપવો પડે, રિસિપ્ટ ના આપવાનું કારણ શું? એવી તો કંઈક તો ચોરી હશે ને એ લોકોમાં. કામ ઓછું બતાવવાનું હોય, વધારે બતાવવાનું હોય, કે જાણી જોઈને લોકોને હેરાન કરવાનું હોય, ખબર નહીં શું કામ હતું. કામ કરવું પડે, ના આપે તો ના કરવું. સિમ્પલ વાત છે. હવે એ લોકો ઇન્વર્ટ નંબર આપીને કામ કરવા માટે બંધાઈ ગયા. અત્યાર સુધી લાલેવાડી ચાલતી હતી. શું ખાતરી કે બંધાયેલા જ રહેશે? ના બે ઇન્વર્ટ નંબર આપ્યો ને એટલે જવાબદારી થઈ ગઈ આ લોકોની. જવાબદારી થઈ ગઈ. સરકારી ચોપડામાં તમારી નોંધ પડી. પહેલા તમને કહી દે કશું નોંધ વગર જતા રહો. એટલે તમે કયો જવાબ શું માંગો એની જોડે? ફરીથી એ જ તો કે કહું આપ્યું છું, જ નહીં, એમ જ કે ફોર્મ ખોવાઈ ગયું, લોકોને નહીં ફોર્મ. કે તમારા હક અને અધિકાર માટે અવાજ ઉઠાવો. આ લોકો વિડીયો આ ઉતાર્યો. ઓફિસ તો સમજ્યા. આખા જીવનની અંદર ક્યાંય પણ નાનો મોટો અન્યાય અને અત્યાચાર થાય, તમે અવાજ ઉઠાવશો તો લોકો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ કામ કરવા માટે મજબૂર બનશે. તમારે ને મારે અવાજ ઉઠાવવો પડશે. અને અત્યારે હાલમાં આ ઓફિસમાં ઇન્વર્ટ નંબર આપણે જે વિડીયો બનાવ્યો, જે વિરોધ કર્યો, ત્યારબાદ એન્ટ્રી પાડવાનું ચાલુ કર્યું છે. છતાં પણ હેલ્થ ડિપાર્ટમેન્ટના જે હેડ છે તેને તો છોડવામાં નહીં આવે. જબરદસ્ત ત્યાં મુવમેન્ટ કરવામાં આવશે. કલ્પેશભાઈ, મળતું કે ખાલી આ દાખલાની અંદર, અપડેટેડ નામની અંદર જન્મના દાખલામાં સુધારા માટેના પ્રશ્ન હતો, એડમિશન માટેના. પરંતુ અહીંયા જે લોકો જોઈ રહ્યા છે કે તેમને મેરેજ સર્ટીની અંદર કંઈક નામની અંદર આ લોકોએ મિસ્ટેક કરી ના કરી, એમાં અપડેશન માટે લગભગ છેલ્લા 1.5 કે 2 મહિનાથી લગભગ આપ ધક્કા ખાઈ રહ્યા છો. વાત સાચી કે ખોટી? આમાં તકલીફ શું છે? નામની અંદર કે સ્પેલિંગમાં મિસ્ટેક છે આપનો, અને એ બાબતે આ લોકો તમને 2 મહિનાથી ધક્કા ખવડાવી રહ્યા છે. કહે છે શું આ લોકો? એમ કે નેક્સ્ટ ટાઈમ કરી આપીશું, પછી આવજો, કે પછી એમ કે તમે ગીતા મંદિર જાઓ ત્યાં કરી આપશે, ત્યાંથી એમ કે તમે આ જ્યાં કરાવ છે ત્યાં જાઓ. એવી રીતે અલગ અલગ જગ્યાએ. આપ ચિંતા ના કરો. આ આપનો વિડીયો બન્યો છે મારી સાથેનો. નેક્સ્ટ ટાઈમ તમે જરા કદાચ, અત્યારે તો ખબર નહીં થાય કે ના થાય, પણ સોમવારે અમે આ બાબતનું આંદોલન કરવાના છીએ. અને કદાચ તમે મંગળવારે આવશો ને તો આ સાહેબ તમને નામ ના નહીં પાડી શકે એની જવાબદારી પૂર્વક હું આપને ખાતરી આપું છું. ચોક્કસ. થેન્ક યુ. ટૂંક જ સમયની અંદર એક આંદોલનની જાહેરાત કરીશું કે જે આ લાલિયાવાડી અર્બન હેલ્થ સેન્ટરની અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની, હેલ્થ ડિપાર્ટમેન્ટના જે કમિશનર છે ભાવિન
સોલંકી, આ તમામ લોકોની જે લાલિયાવાડી ચાલી રહી છે, જે નાટક ચાલી રહ્યા છે, આ નાટક બંધ કરે વહેલી તકે, પ્રજાના કામ કરે. એક મેરેજ સર્ટિની અંદર નામમાં સુધારા માટે આ બેન, બીજા બેન છે 2-2 મહિનાથી ધક્કા ખાય, તો તમને શરમ આવી જોઈએ. મળીશું ટૂંક જ સમયની અંદર, તમારે ત્યાં આવી રહ્યા છીએ. ઇનકલાબ જિંદાબાદ, લડેંગે જીતેંગે. હવે અમુક લોકોને ઇન્વર્ટ નંબર આપે, અમુક લોકોને ના આપે, એટલે એનો મતલબ એવો થયો કે આ હિટલર શાહી જાણે કરી રહ્યા હોય, જાણે ફરમાન જાહેર કર્યું હોય ને કે આમ જ કરવાનું, એવું વર્તન આ અર્બન હેલ્થ સેન્ટર નિકોલનું દેખાઈ રહ્યું છે. મારો પ્રશ્ન એ છે કે આ લોકોનો જે રિસેસનો ટાઈમ હતો જમવાનો, એ ટાઈમ બોર્ડ મારેલો, 3 દિવસના સમય બોર્ડ મારેલા કે સોમ, ગુરુ, શુક્ર સમથિંગ ટાઈમે તમારે આવવાનું, તો અહીંયા બાર બોર્ડ મારો કે ભાઈ ઇન્વર્ટ નંબર તમારે લઈને જવાનો, કાં તો અમે તમને કશું જ નહીં આપીએ, એવી ખુલીને તાકાત કરો ને. એવું બોર્ડ કશું મારવું નથી, અને પોતાના જે જમવા ટાઈમે હા તેના બધું લખી દેવું છે. શરમ આવી જોઈએ. વધુમાં આ બાબતે મજબૂતાઈથી જોરદાર મુવમેન્ટ ટૂંક જ સમયની અંદર કરવામાં આવશે. આજ રાત્રે આંદોલનની જાહેરાત કરવામાં આવશે. કલ્પેશ પરમાર, જનતા સેના અધ્યક્ષ, ગુજરાત. पढ़ते रहिए फाइट अगेंस्ट क्रिमिनल डेली न्यूज़पेपर।